નમસ્કાર મિત્રો, બીએસસી સેમ 6 કેમિસ્ટ્રીના પેપર નંબર CCCH602 યુનિટ 1ના MCQ ભાગ 3, જેમાં આજે આપણે આલ્કીનનું ડાયમરાઇઝેશન, આલ્કેનનું આલ્કાઇલેશન અને સંયુગિમિત ડાયનની યુગશીલ પ્રક્રિયાઓને સંબંધિત કેટલાક MCQ સોલ્વ કરીશું. તેમાં પ્રશ્ન 1, નીચેની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયાઓ પૈકી કઈ આલ્કીનના ડાયમરાઇઝેશનની પ્રક્રિયા છે? મિત્રો, 4 ઓપ્શનમાંથી ઓપ્શન A 2 મોલ આઇસોબ્યુટીનમાંથી આઇસોઓક્ટેન, 2 મોલ આઇસોબ્યુટીનના વચ્ચેની પ્રક્રિયાથી 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ, આઇસોબ્યુટીન પ્લસ આઇસોબ્યુટેનમાંથી આઇસોઓક્ટેન અને આઇસોબ્યુટીન પ્લસ આઇસોબ્યુટેન વચ્ચેની પ્રક્રિયાથી 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ. તો જ્યારે આલ્કીનનું ડાયમરાઇઝેશન થાય છે ત્યારે તેમાં પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે, જેમાં પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આઇસોબ્યુટીનમાંથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન, જેની આઇસોબ્યુટીનના બીજા અણુ સાથે બીજા તબક્કામાં પ્રક્રિયાથી 3,0 કાર્બોકેસાઇન 2 ઉત્પન્ન થાય છે અને તેમાંથી પ્રોટોન દૂર થતો 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ મળે છે. બીજા અર્થમાં 2 આઇસોબ્યુટીનના અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય છે અને 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ મળે છે, જેમાં આઇસોબ્યુટીન C4H8 કરતો C4H8માંથી C8H16 અણુસૂત્ર ધરાવતા 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ મળે છે, જેમાં કાર્બન સંખ્યા બમણી થતી હોવાથી તેને આલ્કીનનું ડાયમરાઇઝેશન કહેવામાં આવે છે. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન B, 2 મોલ આઇસોબ્યુટીનમાંથી 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ. પ્રશ્ન નંબર 2, આઇસોબ્યુટીનનું ડાયમરાઇઝેશન ખાલી જગ્યાની હાજરીમાં કરવામાં આવે છે. મિત્રો, આઇસોબ્યુટીનનું ડાયમરાઇઝેશન સાંદ્ર H2SO4ની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન થાય છે અને તેનાથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન બને છે. આમ સાચો જવાબ છે ઓપ્શન C, સાંદ્ર H2SO4. ત્રીજો પ્રશ્ન, 2મિથાઇલ પ્રોપીનના ડાયમરાઇઝેશનથી નિપજ તરીકે મળે છે. આઇસોબ્યુટીનનું IUPAC નામ છે 2મિથાઇલ પ્રોપીન અને 2મિથાઇલ પ્રોપીનના ડાયમરાઇઝેશનથી આઇસોપ્રોપીન કરતો બમણા કાર્બનવાળો 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ મળે છે અને તેમાં એક આલ્કીન 2,4,4 ટ્રાઇમિથાઇલ 1 પેન્ટીન અને બીજો આલ્કીન છે 2,4,4 ટ્રાઇમિથાઇલ 2 પેન્ટીન. એટલે કે બંને A અને B બંને નિપજ તરીકે મળે છે. પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન C, A અને B બંને. પ્રશ્ન 4, આઇસોબ્યુટીનના ડાયમરાઇઝેશનથી મળતા બંને આલ્કીન સમઘટકો ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યા નિપજ આપે છે. આઇસોબ્યુટીનનું જ્યારે ડાયમરાઇઝેશન થાય ત્યારે મળતા બંને આલ્કીન 2,4,4 ટ્રાઇમિથાઇલ 1 પેન્ટીન અને 2,4,4 ટ્રાઇમિથાઇલ 2 પેન્ટીન બંનેનું જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે રિડક્શન દ્વારા દ્વિબંધમાં હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે અને
આપણને નિપજ તરીકે આઈસો ઓક્ટેન મળે છે. પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન બી રિડક્શન અને આઈસો ઓક્ટેન. આઈસો ઓક્ટેનનું IUPAC નામ જણાવો. તો 2,4,4 ટ્રાઇમિથાઇલ 1 પેન્ટીન અને 2,4,4 ટ્રાઇમિથાઇલ 2 પેન્ટીન બંનેમાં જ્યારે હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે ત્યારે હાઇડ્રોજનનો અણુ ઉમેરાવાથી ત્યાં દ્વિબંધમાં આગળ હાઇડ્રોજનનો ઉમેરાય છે, પરિણામે દ્વિબંધ દૂર થાય અને સંતૃપ્ત નિપજ આપણને મળે છે. અને તેનું નામકરણ આપણે કરીએ તો મિથાઇલ સમૂહનો ક્રમાંક એવી રીતે આપીએ કે જેથી સમૂહના ક્રમાંકનો સરવાળો લઘુત્તમ રહે અને પરિણામે સાચો ક્રમાંક થશે 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. એટલે કે પાંચમા પ્રશ્ન માટે સાચો ઓપ્શન થશે ઓપ્શન બી 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. આઇસોબ્યુટીનના ડાયમેરાઇઝેશનમાં નીચેનામાંથી કયો કાર્બોકેસાયન ઉત્પન્ન થતો નથી? તો આઇસોબ્યુટીનનું ડાયમેરાઇઝેશન 3 તબક્કામાં થાય છે અને તેમાં પ્રથમ તબક્કામાં પ્રોટોનેશનથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન એટલે કે ઓપ્શન બી ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ બીજા તબક્કામાં આ પ્રથમ તબક્કાના ઉત્પન્ન થયેલ તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયનની આઇસોબ્યુટીનના બીજા અણુ સાથેની પ્રક્રિયાથી બીજો તૃતીયક કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, જે ઓપ્શન સીમાં દર્શાવેલ છે. જ્યારે અહીં આગળ દર્શાવેલ કાર્બોકેસાયન ઓપ્શન એ ઉત્પન્ન થતો નથી. ઓપ્શન એમાં દર્શાવેલ છે ડાયમિથાઇલ પ્રોપેન કાર્બોકેસાયન એટલે કે 2,0 કાર્બોકેસાયન. આમ ઓપ્શન એ સાચો જવાબ છે. એટલે કે ઓપ્શન એમાં આપેલ કાર્બોકેસાયન ઉત્પન્ન થતો નથી. આઇસોબ્યુટીનના ડાયમેરાઇઝેશનમાં નીચેનામાંથી કયો કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે? તો ઉપરના પ્રશ્ન મુજબ જ એ ઉત્પન્ન થતો નથી, પરંતુ ઓપ્શન બીમાં અને સીમાં દર્શાવેલ કાર્બોકેસાયનો બીમાં દર્શાવેલ કાર્બોકેસાયન પ્રથમ તબક્કામાં, જ્યારે ઓપ્શન સીમાં દર્શાવેલ કાર્બોકેસાયન બીજા તબક્કામાં ઉત્પન્ન થાય છે. આમ બી અને સી અનુક્રમે પહેલા અને બીજા તબક્કામાં ઉત્પન્ન થાય છે. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન ડી. 8મા પ્રશ્નમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સીધો જ ઉચ્ચતર આલ્કેન મેળવી શકાય છે? એટલે કે આલ્કીનનું ડાયમેરાઇઝેશન કરીએ તો તેમાં C4H8 અણુસૂત્ર ધરાવતા ઉદાહરણ તરીકે આઇસોબ્યુટીનનું ડાયમેરાઇઝેશન થાય ત્યારે 2 આલ્કીન સમઘટકોનું મિશ્રણ મળે છે અને 2 આલ્કીન સમઘટકોનું રિડક્શન કરવામાં આવે ત્યારે ઉચ્ચતર આલ્કેન મળે છે. જ્યારે આલ્કેનના એલ્કાઇલેશનમાં એટલે કે આઇસોબ્યુટીન અને આઇસોબ્યુટીન વચ્ચેની પ્રક્રિયા જો સાંદ્ર H2SO4 કે હાઇડ્રોફ્લોરિક એસિડ જેવા એસિડની હાજરીમાં 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો યુક્સિલ પ્રક્રિયાથી એક જ તબક્કામાં એટલે કે સીધો જ આઇસોઓક્ટેન મળે છે. આમ આલ્કીનના ડાયમેરાઇઝેશનમાં 2 તબક્કા, જ્યારે આલ્કેનના આલ્કાઇલેશનમાં સીધો જ ઉચ્ચતર આલ્કેન મેળવી શકાય છે. પરિણામે પ્રશ્ન 8 માટે સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9
આઇસોબ્યુટીન અને આઇસોબ્યુટેન વચ્ચેની યોગશીલ પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં પાછા મળે છે. આઇસોબ્યુટીન અને આઇસોબ્યુટેન વચ્ચેની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની યોગશીલ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં આઇસોબ્યુટીન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રોટોનેશન પામી તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેશન આપે છે અને ત્યારબાદ બીજા તબક્કામાં આ આઇસોબ્યુટીન તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેશન સાથે પ્રક્રિયા પામી નવો 3,0 કાર્બોકેશન 2 ઉત્પન્ન કરે છે અને પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં આ 3,0 કાર્બોકેશન આઇસોબ્યુટીનના અણુ સાથેની પ્રક્રિયાથી આઇસોઓક્ટેન અને 3,0 કાર્બોકેશન આપે છે. આ 3,0 બ્યુટાઇલ કાર્બોકેશન 2 એ નવો ઉત્પન્ન થયેલો 3,0 બ્યુટાઇલ કાર્બોકેશન એ પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલા બાયસલ્ફેટ સાથેની પ્રક્રિયા દ્વારા આઇસોબ્યુટીન અને H2SO4 આપે છે. એટલે કે અહીં છેલ્લા તબક્કામાં આઇસોબ્યુટીન અને H2SO4 પાછા મળે છે. એટલે કે સાચા જવાબ છે આઇસોબ્યુટીન અને સાંદ્ર H2SO4. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન ડી, એ અને સી. 10મો પ્રશ્ન, 1,3-બ્યુટાડાઇનની 2 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયાની નિપજ છે. 1,3-બ્યુટાડાઇન એટલે કે 4 કાર્બન C1C2 અને C3C4 વચ્ચે એમ 2 દ્વિબંધ છે. જો 1,3-બ્યુટાડાઇનની 2 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C1C2 અને C3C4 એમ બંને દ્વિબંધમાં બ્રોમિનનો અણુ ઉમેરાય છે અને સંતૃપ્ત અણુ આપણને મળે છે. એટલે કે નિપજ મળે છે 1,2,3,4 ટેટ્રા વિસ્થાપિત યોગશીલ નિપજ. એટલે કે 1,2,3,4 ટેટ્રા બ્રોમો બ્યુટેન નિપજ તરીકે મળે છે. બીજા અર્થમાં 1,2,3,4 યોગશીલ નિપજ મળી કહેવાય. એટલે કે પ્રશ્ન 10 માટે સાચો જવાબ છે ઓપ્શન ડી, 1,2,3,4 યોગશીલ નિપજ. પ્રશ્ન 11, 1,3-બ્યુટાડાઇનની 1 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયાની નિપજ છે. 1,3-બ્યુટાડાઇનની જ્યારે 1 મોલ બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પ્રથમ તબક્કામાં ધ્રુવીભૂત બ્રોમિનનો અણુ આ બ્યુટાડાઇનના પાયવાદળ સાથે આકર્ષાય છે અને 2 દ્વિબંધ પૈકી ગમે તે એક દ્વિબંધ સાથે ધ્રુવીભૂત બ્રોમિનનો અણુ જોડાઈ અને પાઈ સંકીર્ણ બનાવે છે અને ત્યારબાદ ધનભારિત બ્રોમિન એટલે કે એક બ્રોમિન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને તેમાં કાર્બન સાથે જોડાય છે અને C1 કાર્બન સાથે જોડાઈ અને સંસ્પંદન સ્થિરીકૃત એલાઇલિક કાર્બોકેશન બનાવે છે અને ત્યારબાદ આ એલાઇલિક કાર્બોકેશન જે 2 સંસ્પંદન સૂત્રો દ્વારા સ્થિર બને છે, જે પૈકી એક સંસ્પંદન સૂત્રોમાં C2 ઉપર અને બીજામાં C4 ઉપર ધન વીજભાર હોવાથી આપણને 2 નિપજો મળે છે. એક બીજા તબક્કામાં બ્રોમાઇડ આયન Br- જોડાય છે અને પરિણામે આપણને 2 નિપજો 1,2 યોગશીલ નિપજ અને 1,4 યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને સી. પ્રશ્ન 12, 1,3-બ્યુટાડાઇનની 1 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયાની મુખ્ય નિપજ કયા પરિબળો પર આધારિત છે? તો 1,3-બ્યુટાડાઇનની 1 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયામાં 2 નિપજો 1,2 યોગશીલ નિપજ અને 1,4 યોગશીલ નિપજોનું મિશ્રણ મળે છે. પરંતુ આ
નિપજોનું સાપેક્ષ પ્રમાણ એ પ્રક્રિયાના તાપમાન ઉપર આધારિત છે, જેમાં નીચા તાપમાને 1,2 નિપજ મુખ્ય નિપજ તરીકે, જ્યારે ઊંચા તાપમાને 1,4 યોગશીલ નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે. એટલે કે પ્રક્રિયાની નિપજનો આધાર એ પ્રક્રિયાના તાપમાન ઉપર આધારિત છે. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રક્રિયાનું તાપમાન. પ્રશ્ન નંબર 13, 1,3-બ્યુટાડાઇનની -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયાની મુખ્ય નિપજ છે. જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને 1,3-બ્યુટાડાઇનની 1 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે 1,2 અને 1,4 યોગશીલ નિપજો પૈકી 1,2 યોગશીલ નિપજ બનવાનો વેગ ઝડપી હોય છે, કારણ કે તે પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ નીચી છે, અને પરિણામે નીચા તાપમાને જે પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ નીચી છે તેવી પ્રક્રિયા નિપજ એ મુખ્ય નિપજ તરીકે બને છે. આમ 1,2 નિપજ બનવાનો વેગ એ 1,4 નિપજ બનવાના વેગ કરતાં વધુ હોવાથી નીચા તાપમાને, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચા તાપમાને, બીજા અર્થમાં -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અહીં આપણને 1,2 યોગશીલ નિપજ મુખ્ય નિપજ તરીકે બનશે. અને અહીં નિપજ બનવાનો આધાર એ સક્રિયકરણ શક્તિ નીચી હોવાથી, એટલે કે ગતિકીય નિપજ બને છે. બીજા અર્થમાં તેને વેગ નિયંત્રિત નિપજ કહી શકાય. એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 14, 1,3-બ્યુટાડાઇનની 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયાની મુખ્ય નિપજ છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને 1,2 નિપજ કરતાં 1,4 નિપજનું પ્રમાણ વધારે હોય છે. -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1,2 યોગશીલ નિપજનું પ્રમાણ 80%, જ્યારે 1,4 યોગશીલ નિપજનું પ્રમાણ 20% હોય છે. જ્યારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના કરતાં ઉલટું, એટલે કે 1,4 નિપજનું પ્રમાણ 80%, જ્યારે 1,2 યોગશીલ નિપજનું પ્રમાણ 20% હોય છે. બીજા અર્થમાં ઊંચા તાપમાને 1,2 કરતાં 1,4 યોગશીલ નિપજ બનવાનો વેગ 4 ગણો છે તેમ કહી શકાય, જ્યારે -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેના કરતાં ઉલટું કહેવી શકાય. આમ 1,3-બ્યુટાડાઇનની 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1,4 યોગશીલ નિપજ મુખ્ય નિપજ બને છે, અને પ્રક્રિયાનું તાપમાન વધવાથી વધુ સ્થાયી 1,2 અને 1,4 બંને આલ્કીન નિપજો છે. તેમાં 1,2 કરતાં 1,4 યોગશીલ નિપજ એ વધુ સ્થાયી નિપજ છે, કારણ કે વધુ વિસ્થાપિત આલ્કીન વધુ સ્થાયી. તો તે રીતે 1,2 યોગશીલ નિપજ કરતાં 1,4 યોગશીલ નિપજ વધુ સ્થાયી નિપજ છે, અને ઊંચા તાપમાને વધુ સ્થાયી નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે. અને આ 1,4 યોગશીલ નિપજ એનું જો આપણે IUPAC નામકરણ કરીએ તો 1,4 એટલે કે પહેલા અને ચોથા ઉપર બ્રોમિન જોડાયેલો છે પરમાણુ, અને બીજા કાર્બન ઉપર એટલે કે C2 અને C3 વચ્ચે દ્વિબંધ આવેલો છે. પરિણામે 1,4 યોગશીલ નિપજનું IUPAC નામકરણ કરીએ તો 1,4 ડાયબ્રોમો 2 બ્યુટીન થશે. પરંતુ તે ઊંચા તાપમાને મળતી નિપજ હોવાથી તે ઉષ્માગતિકી નિપજ છે. પરિણામે પ્રશ્ન નંબર 14નો સાચો જવાબ છે ઓપ્શન સી, 1,4 ડાયબ્રોમો 2 બ્યુટીન અને ઉષ્માગતિકી નિપજ. પ્રશ્ન નંબર 15, 1,3-બ્યુટાડાઇનની 1 મોલ બ્રોમિન HBr સાથેની યોગશીલ પ્રક્રિયાની નિપજ છે. મિત્રો, 1,3-બ્યુટાડાઇનની જ્યારે 1 મોલ HBr સાથે યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં H+ આયન ઉમેરાય, અને આ ધનભારિત H+ આયન ઉમેરાવાથી બનતા સંસ્પંદન સ્થિરીકૃત
એલાઇલિક કાર્બોકેશાયન બીજા તબક્કામાં ઋણભારિત બ્રોમાઇડ આયન ઉમેરાય છે અને આ ઋણભારિત બ્રોમાઇડ આયન સંસ્પંદન સ્થિરીકૃત બે સંસ્પંદન સૂત્રો પૈકી એકમાં C2 કાર્બન ઉપર અને બીજામાં C4 કાર્બન ઉપર જોડાતો હોવાથી નિપજ તરીકે આપણને મળશે 1 બ્રોમો 2 બ્યુટીન અને 3 બ્રોમો 1 બ્યુટીન. કારણ કે અહીં IUPAC નામકરણ કરીએ તો તેમાં દ્વિબંધનું સ્થાન લઘુત્તમ રહે તે રીતે જો ક્રમાંક આપવામાં આવે તો A અને B એમ બે નિપજો બને છે તેમ કહી શકાય. એક 1-2 યોગશીલ નિપજ અને 1-4 યોગશીલ નિપજ અને પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન ડી A અને B. એટલે કે પ્રશ્ન 15નો સાચો જવાબ છે ઓપ્શન ડી. મિત્રો, આપે હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને જરૂર લાઈક કરજો અને બીજા મિત્રોને શેર પણ કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર વોચિંગ.